મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે સરસ્વતી સ્કૂલ ગોવિંદ શાક માર્કેટની અંદર રાજકોટ, જેની અંદર સરસ્વતી સ્કૂલમાં નિકિતાબેન શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. જેમના પ્રિન્સિપાલ છે કુશુલભાઈ ભાખર પ્રિન્સિપાલ હતા. એમના મિત્ર હતા જેવિનભાઈ ભાખર, જે કૌટુંબિક ભાઈઓ થાય છે. એટલે ત્યાં પ્રિન્સિપાલમાં અહીંયા જતા અને સાથે બેસતા. એ આ જે નિકિતાબેન સાથે કોઈ પ્રેમ સંબંધના પછી એમાં વાયરું આવ્યું, એટલે એની સાથે પછી પ્રેમ સંબંધ બાંધ્યો અને બે સાથે પતિ પત્ની તરીકે રહેતા હતા. અત્યારે જે નિકિતાબેનનો ફોન આવ્યો કે મારો યુઝ એન્ડ થ્રો તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરીને નિકિતાબેને આ પર્દાફાશ કરેલ છે, જેમનું રેકોર્ડિંગ આમાં મૂકું છું. 2-3 દિવસથી નિકિતાબેન ફોન કરતા હતા, પણ ફોનમાં શું છે કે એમને જે કાંઈ બધું વિચારવું આ તે એવું બધું હાલતું હતું. એટલે 2-3 દિવસથી ફોન એક તારા ચાલુ હતા. પછી આજે જેવિનભાઈ સાથે પણ વાત થઈ ગઈ કે ભાઈ હતું ને પતી ગયું ને હવે કાંઈ છે નહીં, એવા બધા આલાબાલા મારે છે. પણ બને ત્યાં સુધી પ્રેમ કરવો તો એકને જ કરવો, કેમ કે ચાંદની સે હોતા હૈ સિતારો સે નહીં, મોહબ્બત એક સે હોતા હૈ હજારો સે નહીં. એટલે આ જે કાંઈ મોહબ્બત છે એ હજારો સે કરે છે, પણ હવે તો એ આખી શાયરી બદલી ગઈ છે કે હવે તો પ્રેમ કરો તો હજારો સે કરો, એક સે નહીં. એટલે આવી જે મેટર છે નિકિતાબેનની, એ આજે એને યુટ્યુબમાં વાયરલ કરવાની મંજૂરી આપેલ છે ને એ વાયરલ કરું છું, જેથી કરીને કોઈ પણ સ્ત્રી હોય આવા બનાવો બનતા હોય એનાથી. જે આ નિકિતાબેન શિક્ષિકા છે, સરસ્વતી સ્કૂલમાં પ્રિન્સિપાલના મિત્ર તરીકે, અને સ્કૂલમાં આવું ઘણું બને છે. અમારે રામોદની અંદર પણ સરદાર સ્કૂલમાં જેટલી શિક્ષિકાઓ હતી બધી પ્રેમ કરીને લગ્ન કરી લીધા. એટલે જે શિક્ષણનો માહોલ છે, જેની અંદર શિક્ષણનું જ્ઞાન મેળવવાનું છે, ત્યાં આગળ જે આવું થાય છે એ દુઃખદ બાબત છે. કેમ કે એની અંદર ત્યાં માણસોને જે સંસ્કાર લેવાના છે એને બદલે જે અંદર આવું જે કાંઈ પ્રેમ પ્રકરણો હાલતા હોય. અને નિકિતાબેને જે અત્યારે પર્દાફાશ કર્યો છે, એટલે સ્કૂલના શિક્ષકો તેમજ શિક્ષિકાઓ જે કાંઈ અંદર બાળકો ભણાવવા જાઓ છો એની અંદર તમે શિક્ષણમાં ધ્યાન આપો. તમે અંદર જે મોજ મજાઓ કરો છો અને આવા રંગરેલિયા મનાવો છો, એ ખરેખર ભારત દેશની અંદર બહુ દુઃખદ ઘટના કહેવાય. કેમ કે આની અંદર તમારે જે શિક્ષણ છે એ મહત્ત્વનો પાયો છે. કેમ કે શિક્ષણ છે એનાથી તો શિક્ષણ એવો શેરણી કા દૂધ જો પીએગા વો દાડેગા. પણ અંદર શિક્ષિકાઓ શિક્ષકો એ જો પ્રિન્સિપાલો એ જ આવું કામ કરતા હો તો ત્યાંથી એ દીકરીઓ જે કાંઈ છે એની અંદર સંસ્કાર આવા જ આવે અને એનો બનાવ આવો જ બને. પણ આ નિકિતાબેન જે છે એ તો મજબૂત છે, જેથી કરીને એને આ અવાજ ઉઠાવ્યો. પણ તોય ધ્રુજી જાય. શું થાય કે ભાઈ આમ કરો ને તેમ કરો ને એમ કરીને ડરાવી દઈએ. પણ હવે તમે આ સાંભળો ઓડિયો અને બને એટલો શેર કરજો. અને કોઈ પણના ફોનમાં ઉપડતા ન હોય ફોનની અંદર તો તમારું નામ, ઠામ, ગામ અને શું કામ છે એ લખીને મારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપમાં મોકલી દેજો, જેથી કરીને એવું અંગત કામ હશે તો મારો ફોન આવશે. જય ભીમ, નમો બુધાય, જય સરદાર, જય જવાન, જય કિસાન. હાલો. હા બોલો. તો તમે યુટ્યુબમાં વિડીયો બનાવો છો ને? બનાવતો નથી બેન, ફોન આવતો હોય ને એટલે મેરે બનતો હોય. હા, એટલે મારે બનાવવાનું છે ને એના માટે. એટલે ક્યાં ગામથી બોલો? રાજકોટથી. કોણ બોલો? નિકિતા, રાજકોટથી બોલું છું. નિકિતાબેન, આપણે કઈ સમાજમાંથી બોલો? અમે તો રઘુવંશી સમાજમાંથી. રઘુવંશી બોલો તો? હે? લુહાણા. હા. બોલો ને. એમાં એવું હતું, મારે બોય સાથે છે ને રિલેશન હતા. એટલે એને મને કીધું હતું કે આપણે બે મેરેજ કરશું. એટલે એ 3 વર્ષ સુધી મારી યારે ફિઝિકલી રિલેશન રાખ્યા અને મને ઠેઠ સુધી એમ જ કીધું કે આપણે બે મેરેજ કરશું એમ. ઓકે. હા, અને પછી હમણાં 24/11 એને બીજી ગર્લ સાથે મેરેજ કરી લીધા અને એની મને ખબર નહોતી. આ તો હું એને આ રીતના હું રોડ પર જાતી હતી તો એક ફ્રેન્ડ દ્વારા મને ખબર પડી કે એને તો મેરેજ કરી લીધા છે. ઓકે. તો એમાં એવું છે કે અત્યારે તમારે મતલબ તમારી યારે તમારો યુઝ કરીને ફેંકી દીધા એવી મેટર છે? યસ, આ ઈ જ છે. હા, એટલે અત્યારે ના પાડે છે? હા, અત્યારે કરી લીધા મેરેજ. હવે મને કોલ મેસેજ કઈ આન્સર નથી આપતો. એને બીજા લગ્ન કરી લીધા? હા, બીજા લગ્ન કરી લીધા. આપણે ભવાડો કરવો છે? હે? આપણે ભવાડો કરવા માંગો છો?
હા હું તો કરવા માંગુ છું, ખાલી મારે પેરેન્ટ્સને ખબર ન પડે એટલી જ, બાકી તો બધી રીતે હું આ તૈયાર તો છું. યુટ્યુબ છે ને એમાં તો બધાને ખબર પડે. મારા બાપા સુધી ખબર બધાને પડે કે આ તો બહાટી બોલે. પણ મેં જાણ્યું હતું ને તો એમાં એવું આવ્યું કે ફોટો કે એના ઘરે છે ને એ છોકરા છોકરીઓ ફોટો મૂકીને એ રીતના કહી શકાય કે આ આવી રીતના ખોટું કરેલું છે એમ. હમ. કાંઈ વાંધો નહીં. તમે જો તમે પેલા નક્કી કરી લ્યો બરાબરનું. હે બરાબર તમે નક્કી કરી લ્યો. આપણે વાયરલ કરવો છે, યુટ્યુબમાં વાયરલ કરવા માંગો છો? તમારું જે પ્રેમ પ્રકરણ છે, પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો, હવે મને જાજા કરી જુવાર, હે? હા એ તો હું ઈ માટે તૈયાર છું, ખાલી મારે એટલું જ પ્રોબ્લેમ છે કે મારા પેરેન્ટ્સને ખબર ન પડે બસ. એ બધાને પડે બેન, એમાં ના હાલે. કેમ કે યુટ્યુબ છે ને એનો કોઈ શેઠો ન આવે. આ તો પાકિસ્તાનમાં વ્યૂ જાય તરત. આમાં બોર્ડર નો આવે. યુટ્યુબ છે ને બોર્ડર વગરનું સાધન છે, એટલે ઘરે ઘરે બધે આવે. એટલે ઈ તમે ખાલી વિચાર. હાલો, હા ઓલું મેં તમને વાત કરી હતી ને વિડીયો માટે. કોણ બોલો આપણે? નિકિતા, ક્યાંથી? રાજકોટ થી. નિકિતા મેં તમને 2 દિવસ પહેલા ફોન કર્યો હતો. યાદ નહીં હોય બેન, મેં તમને પાછો સામો મારો ફોન આવ્યો હતો. હા તમે કર્યો હતો ફોન 11 વાગે, પણ ત્યારે હું પછી સુઈ ગઈ હતી એટલે. નિકિતાબેન, હા બોલો ને નિકિતાબેન. હા ઓલું નહોતું થયું મેરેજ બાબતનું કે વિડીયો બનાવીને વાયરલ કરવાનો છે. હા હા એના માટે. હા પણ સર એમાં એવું છે કે મારું નામ કે ફોટો કાંઈ ન મોકલી, ખાલી છોકરાની ડિટેલ એ રીતે મૂકી દે તો ન હાલે? જો હા હા એમાં એવું છે કે તો ઈ સાબિત ન થાય ને. આજે કોઈ છોકરીને ફસામણીઓ કર્યું હોય તો એના માટે તમે ખાલી ઉપચારિત મૂકો તો એનો મતલબ ન આવે. રિઝલ્ટ નહીં આવે, એનું રિઝલ્ટ ન આવે. રિઝલ્ટ તો મારે ખાલી એટલું જ હોય છે કે એને ખબર પડી જાય, એના ફેમિલી વાળાને ખબર પડી જાય કે આટલું ખોટું કર્યું, બસ બાકી તો થાય નહીં. પણ બેન ખોટું કરવા માટે થઈને આજે હું છું, હું એવું ખરાબ કામ કરું છું એનું રિઝલ્ટ તો આવે ને. બાકી ફોટો બીજાનો મૂકી અને કરી બીજાનો તો એનો મિનિંગ નહીં આવે એમ. આપણે લડવા માટે થઈ અને અત્યારે હજારો છોકરીઓ લાઈનમાં આવી ગયું છે ભાઈ, અત્યારે અવાજ ઉઠાવે છે. એટલે આપણે અવાજ ઉઠાવવો હોય તો સારી રીતે ઉઠાવો. બાકી તો આપણે પછી છાઈ લેવા જઈને દોણી હંગરી રાખી તો એને કોઈ મિનિંગ નહીં રહે એમ. આપણે કરવા છે પણ ફેમિલીમાં પ્રોબ્લેમ થાય ને. હે ફેમિલીને પ્રોબ્લેમ થાય ને પછી. એમાં કઈ પ્રોબ્લેમ ન થાય. ફેમિલીને પ્રોબ્લેમ થઈ, હવે એ તો આપણે જયારે મારી વાત સાંભળો કે આપણે જે આ કામ થયું તે દી ફેમિલીને પ્રોબ્લેમ તો તે દી થવાનો હતો. ખરાબ કામમાં તો આજ નહીં તો કાલે પણ ખરાબ કામ કરી એનો પ્રોબ્લેમ તો ઉભો રહેવાનો. પણ એ બાબતમાં બીજી છોકરીઓની આવી દિશા ન થાય. તમારી જે ભોગ બન્યા એવી ઘણી છોકરીઓ ભોગ ન બને. હા વાત ઈ છે. આજે મારી વાત સાંભળો કે તમારી યારે રિયો મોજ મજા કરી લીધી, પછી બીજી નવી એવી એની યારે જલસો કરવાનો. ઓલી સામે વાળી છોકરી છે એને ખબર નથી કે એને બીજી યારે આવું કરીને આવ્યો છે. એને ખબર છે. હું એમ કઉ છું ઈ પછી કઈક પૈસાની લાલચ હોય કે કઈક રૂપિયાની લાલચ હોય તો પછી તો અત્યારે નથી. આ અટાણે જે મામા સરકારમાં છાયા મકવાણા છે ત્યાં કરોડોની પ્રોપર્ટી છે ને એવું પૈસા છે, તે તો પૈસાની છપ કરી કઈ પ્રેમ થોડી કરતી હોય. હા એટલે પ્રેમના પ્રકાર હોય. કોઈ રૂપિયાથી પ્રેમ કરતી હોય, કોઈ શરીરથી પ્રેમ કરતી હોય, કોઈ ખાવા પીવાથી પ્રેમ કરતી હોય. એનો મતલબ ઈ નથી કે ઈ કોને પ્રેમ કરે છે. કેમ કે પ્રેમ છે એ નિર્દોષ છે. પછી પ્રેમની વ્યાખ્યા આવી આવે. કોઈ પૈસા ટકા રૂપિયા વાળો હોય એને પ્રેમ કરતી હોય, કોઈ બંગલાને ગાડીઓને કરોડપતિ હોય એને પ્રેમ કરતી હોય, પણ કોઈ નહીં એમ. એટલે એના બધા પ્રેમ ના વ્યાખ્યા આવી હોય છે. એટલે આપણે અમુક જે પ્રેમ છે ઈ નિર્સ્વાર્થ ખાલી હારે રહેવા માટે જો પ્રેમ કરતી હોય તો ઈ પછી બંગલા ગાડીઓ કે એની કઈ એની પરવાર એને નથી. એને પરવાર એટલી જ છે કે મારે તો તારી હારે જીવવું છે એમ. હા કે કેતો રાજાની રાણી તને કડલા ઘડાવીને તારા કડલે હું મોરલા ચડાવું, મારા હમ તમે માનો. એટલે ઈ રાણી કહે છે કડલાનો મોહ મારા મનડે નથી, મારે તો તારા હૈડે પૈસાની છે આમ. હા મારે કઈ તારા કડલા મોરલા ચિતરાવી એવી જરૂર મારે નથી. એટલે ઈ જે પ્રેમ છે એવું હોય. નિકિતાબેન આપણે કઈ સમાજમાંથી બોલો? અમે લુહાણા સમાજમાંથી. લુહાણા સમાજમાંથી. તો ઈ બાબતમાં તમારે એને જાગૃત કરવું હોય, આવું આપણું જો ઉપયોગ થયો હોય, આપણું શોષણ થયું હોય તો આપણે જાહેર કરવું હોય અને જાહેર થવા માંગતા હો તો ઈ થાય.
બાકી બે શીલામાં પગ રાખશો જ નહીં થાય. કેમ કે આપણે અવાજ ઉઠાવવો છે, ખોટું કર્યું છે, સહન કરવું નથી અને જાહેર કરવું નથી. બે કામ નહીં હાલે. ખોટાને તમારે બહાર પાડવો જ પડે કે આ છોકરા મારી જિંદગી બગાડી, મારી હારે આવું કર્યું. એ બધું એના નંબર હોય તો એની હારે ફોનમાં વાત હોય તો હમણાં કરી હા કે ભાઈ તું આવી રીતે આ છોકરી હારે કર્યું તો પછી તારે પેલા જ બીજી છોકરી તને ગમતી હોય તો એની હારે જ કરાય ને. હા હા પણ આવું કોઈની જિંદગી ન બગાડાય એવું અમે હમણાં એને પાછો ફોન કરશું. નકરું તમારું રેકોર્ડિંગ ન હોય. અમારું રેકોર્ડિંગ છે ને એવિડન્સ વાળું હોય બેન, હા હા જેમાં પુરાવો હોય, જેમાં તમે જેને પ્રેમ કર્યો તો એનું રેકોર્ડિંગ એમાં આવે હમ. કે આવું કરસ અને આવું કરાય. હા એ બધું તો હું તૈયાર છું. એક મારો ફોટો ને એવું જોઈ ને પણ એમ એ ફોટો એનો આપવો પડશે. એનો તો આપી હા તો દઉં. પછી તમારો આવે. કેમ કે બેન તમે એનો આપો છે ને મારો નથી આપો એવું નહીં થઈ શકે એમ કઉ છું. કેમ કે હું આજે અમારી પાસે છે ને પુરાવા વાળું કામ હશે બેન. અમે ડિંગલ વાળું કામ નથી આ. હા હા કેમ કે એને બીજી છોકરી હારે પ્રેમ કરતો જેનો ફોટો જે નાખશું કે એક દિલ દો જાન, હે એક રાધા और एक मीरा. હા हाँ મને एक તો આપવામાં राधा કોઈ एक પ્રોબ્લેમ નથી. मीरा. બોલો. આપવાનો તો પ્રોબ્લેમ નથી પણ આ યુટ્યુબ થઈ તો બધે પડે ને પછી બધાને જાય ખબર પડે. હજી ખબર નથી પડી ઘરે તો પછી નથી પાડવી એમ. બેન બે શીલામાં પગ રાખશો એવું નહીં ચાલે. તમારી મંજૂરી બધું. કેમ કે ઈ બધી વસ્તુમાં કોઈ ખરાબ કામ નથી. માણસનું શોષણ માણસો કરે છે એમાં કોઈ એનો મતલબ એવો નથી કે આપણે ખરાબ કામ કરીને છે. હા હા ઈ કોઈ ખરાબ કાર્ય નથી. કોઈ પણ સ્ત્રી છે એને પ્રેમ કરવાનો જ છે ને પ્રેમ કરતી હોય તો જ એની જિંદગી જાય. હા પણ પ્રેમની અંદર યુઝ કરીને જે ફેંકી દેવામાં આવે છે, યુઝ એન્ડ થ્રો, એની સામે પ્રોબ્લેમ છે. આ જે વિડીયો વાયરલ થાય છે યુઝ એન્ડ થ્રો સામે થાય છે. પ્રેમ સામો નથી. હા કે પ્રેમના નામે જે દીકરીઓને શોષણ કરવામાં આવે છે. મને એમ જ કીધું હતું કે મેરેજ કરશું ને આમને તેમને પછી એ રીતના પછી ફરી ગયો. હાવ હા ઈ કઈ સમાજનો છે? ઈ પટેલ સમાજનો. ક્યાં ગામનો છે? રાજકોટમાં અમે સાથે સ્કૂલમાં જોબ જ કરતા. ક્યાં જોબ કરતા? સરસ્વતી સ્કૂલમાં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે. શેમાં? સરસ્વતી સ્કૂલમાં. સરસ્વતી સ્કૂલમાં? હા એટલે ભણવા જતા હતા કે ભણાવવા જતા હતા? ટીચર હતી હું. અને એ ટીચરો હતો? એ જ્યાં પ્રિન્સિપલ હતા ને એનો ફ્રેન્ડ હતો અને અહીંયા બેસવા આવતો ઓફિસમાં. હું ઓફિસનું કામ જ કરતી. અને આ કઈ સ્કૂલ છે? અત્યારે સરસ્વતી સ્કૂલ ત્યાં ગોવિંદબાગ શાક માર્કેટ. લખવું પડશે મને યાદ નહોતું. બાપા એટલે બેન આ બધી વસ્તુમાં જગતમાં બધાયનું લગભગ છોકરીઓ આવી રીતે ફસાણી છે. અમારામાં રોજ તમે જોવો ને મારા વિડીયોમાં યુટ્યુબમાં જોવો ને કેટલી છોકરીઓ રાઈડે ચડ્યું છે. કેમ કે અડધાનો તો બચારાનું સોલ્યુશન થઈ ગયા બધાયના. પણ હવે હું છે અવાજ ઉઠાવો તો થાય ભાઈ. અવાજ ઉઠાવવા વગર નહીં થાય. તમારું નામ શું કીધું? અવાજ ઉઠાવશો એટલે તરત જ ડાયો થઈ જાય. હમણાં તમે જોઈ લો તો સાંજે પૈયા લાગતો હોય છે. બોલો નંબર. તમારું નામ બોલો. મારું નામ નિકિતા. એક મિનિટ. નિકિતાબેન. નિકિતાબેન પપ્પાનું નામ? અત્યારે હું પેલા પૂછી લઉં પછી કરું. તો આવડા નિકિતાબેન લુહાણા? હા એક મિનિટ પણ તમે મને પેલા લખાવો તો ખરા લુહાણા. આમાં કઈ હજી ચડાવ્યું નથી. તો તમે તે દી ના પાડી હતી ક્યાં મેં મૂક્યો? અમારી પાસે ઈ ટાઈમ જ નથી બેન. અમારે આવ્યું લુહાણા અને રાજકોટ. હા રાજકોટ અને સરસ્વતી સ્કૂલ. સ્કૂલ અને ઓલું નામ સરસ્વતી સ્કૂલ ક્યાં આવી? ગોવિંદબાગ શાક માર્કેટ પાસે. ક્યાં કરે? ગોવિંદબાગ શાક માર્કેટ. ગોવિંદ? હા ગોવિંદબાગ શાક માર્કેટ. ગોવિંદ બાર શાક માર્કેટ. શાક માર્કેટ. હા ઓકે. અને આપણે અહીંયા જોબ કરો છો ને કેટલો સમય છે તો? ત્યાં અમે 6 મહિના જોબ કરી છે. હા 6 મહિના. હા હા બરોબર જોબ કરી. પછી એ આ જે છે એ ફ્રેન્ડ ક્યાં પ્રિન્સિપાલ નો ફ્રેન્ડ હતો? કેતુલભાઈ ભાખર. કે શું નામ કીધું? કેતુલભાઈ ભાખર. એની સરનેમ છે ભાખર. કેસુ? કેતુલ. હા કેશુલ હા ભાઈ ભાખર.
ભાખર બુકાનો. એનો ફ્રેન્ડ હતો. હા, એની કાસ્ટમાં જ હતો. આનું નામ જેવીન ભાકર છે. હા, ઈ પ્રિન્સિપાલ હતા. કેતુલ ભાકર પ્રિન્સિપાલ હતો. એનો ફ્રેન્ડ જેવીન ભાકર જે સ્કૂલમાં આવ્યો હતો ને ઈ. હા, પ્રિન્સિપાલ હતા. હા. ઈ તો કદાચ આમાં શું હોય કે ઈ બધા આમાં અત્યારે છોકરીઓને જે સ્કૂલની અંદર ભણવા જાય ને પછી એના પ્રિન્સિપાલો ને એના જે શિક્ષકો હોય ને ઈ પછી કરે. એના કુટુંબમાં ક્યાંય થતું ન હોય ને એટલે આવી રીતે ગોઠવણી કરાવતા હોય માથા રહીને. હા. અત્યારે અમુક સમાજમાં દીકરીઓની ઘટ છે એટલે આવી રીતે પ્રેમ પ્રકરણ કરાવી એનું રોડવતા હોય છે. હા, હું પછી ફોન કરું તમને સ્કૂલમાં હું ને એટલે. હા, ઓલા છોકરાનું નામ શું કીધું? જેવીન ભાકર. જેવીન. હા, જેવીન ભાકર. એક મિનિટ, જેવીન ભાખર. હા. ભાખર. એનો પછી એનો મોબાઈલ નંબર? 99. હા. 99 049. 861. 861. હા, પૂરા 861. 8 પછી 00 કેટલા? 00 પછી 61. હા, 61. ઓકે. હવે તમારું નામ નિકિતાબેન. હવે હું હમણાં એને રિંગ કરું છું. કદાચ ઈ એમ કે ભાઈ મારે સોલ્યુશન કરવું કે સમાધાન કરવા માંગે તો? હા, તો એ રીતના થઈ શકે. હા, તો તમે મને ફોટા નહીં મોકલો. હું હમણાં તમને કહું છું ઈ શું કહે છે ઈ. હા, વાંધો નહીં. એનો ફોટો મોકલો ને. એનો તમારો બધાનો પહેલા ફોટો મોકલો. એનો મતલબ નથી બેન. ઈ છે ને ઈ એવું લાગશે એટલે મેં એક્સેસમાં કરી લેવું એમ તમને તકલીફ થાય. હાલો. હા, બોલો. મજામાં ભાઈ? હા, મજા બોલો. જેવીનભાઈ ભાખર બોલો? હા, બોલો. મજામાં? હા, મજા બોલો. શું છે તબિયત પાણી? બસ મજા. હા, આપણે નોકરી કરો છો કે શું કરો? ના, મારો તો બિઝનેસ છે. શેનો બિઝનેસ છે? કોણ બોલો છો તમે? હું મનસુખભાઈ રાઠોડ બોલું. કોણ? મનસુખભાઈ. મનસુખભાઈ? હા. ચોલી ઓળખાણ ન પડી. ક્યાંથી બોલો છો? ઓળખાણ હમણાં આપું આગળ તમને ઓળખાણ આપું છું. હવે જેવીનભાઈ તમારા પેલા પ્રિન્સિપલ કાકાનું નામ શું હતું? કોનું નામ? કેશુભાઈ ભાખર. કોની વાત કરો છો તમે? આ તમારા જે મિત્ર હતા ને પ્રિન્સિપાલ સરસ્વતી સ્કૂલમાં. હા, એમાં તમારા મિત્ર હતા ને કે શું હતું એ તમારા? ના, મારા મિત્ર નથી. તો? એ તો મારા કુટુંબિક ભાઈ જ થાય છે. ઓકે. હવે તમે જે નિકિતાબેન હારે તમે જે કઈ પ્રેમ સંબંધ રાખ્યો તો પછી એની હારે તોડી નાખ્યું ને એવું બધું કર્યું તો ઈ છોકરી હારે પ્રેમ સંબંધ રાખ્યો આપણે પતિ પત્ની તરીકેનો જે કઈ સંબંધ બાંધ્યા બધું કર્યું ને પછી અત્યારે એને મૂકી દીધી એનું કારણ શું હતું? એટલે તમે ક્યાંથી બોલો છો? ઈ હમણાં આપણે ઈ જ વાત કરી છે. હું હમણાં તમને કહું છું ને. આ તમારી હારે વાત તો કરું છું ભાઈ. એટલે એવું નથી. તમે તમારી ઓળખાણ તો પૂરી આપો. આપો. હું કેમ ફોન કાપી નાખ્યો છું ભાઈ? હું તમારી હારે વાત કરવા ઓળખાણ આપવા તો તમારી હારે વાત કરી છે. મેં તમારી હારે વાત એટલે જ કરું છું. હા, એટલે તમે એ ઓળખાણ માટે જ ફોન કર્યો છે. હવે ઈ છોકરી હારે તમે જે પ્રેમ સંબંધ હતો ને બધું હતું પછી તોડી નાખવાનું પછી ઈ કેમ એવું થયું હતું એમ અને એની હારે તમે પતિ પત્ની તરીકે રહેતા હતા ને પછી એને તમે અત્યારે તમે એને બ્લોક કરી દીધી ને બધું કાઢી નાખ્યું તો મતલબ કેવી રીતે એમ? ના, કોઈ જાતે ક્યાંય બ્લોક નથી. હા, પણ અત્યારે તમે એની હારે તો ના પડતી કે ભાઈ હવે મારે નથી રાખવું ને અત્યારે બીજી છોકરી હારે તમારે કઈક અફેર કર્યું? ના, અફેર નહીં. મારે ઓલરેડી મેરેજ થઈ ગયા છે. તો પછી આવું ન કરાય ને આપણે. હવે મારે સમજો કે આજે કોઈની છોકરી હારે આવું કરવું આપણે ના, બીજી એવું મેરેજ નથી. કરવા હે એ તો પછી સમયની અનુકૂળતા મુજબ એને ખબર છે. એ વાત થઈ ગઈ છે એની સાથે. વાત સાચી છે પણ મતલબ મારો કહેવાનો મિનિંગ બને ત્યાં સુધી આવું કાર્યક્રમ ન કરવો જોઈએ. આજે છોકરીએ જે આ કીધું ને આ બધું થયું તો એ વ્યાજબી વાત નથી ને. આપણે જેની હારે લગ્ન તો પછી બીજી હારે લગ્ન કરવા તો બીજી હારે કરાય ને. તો આની હારે મતલબ આપણે આપણી મોજ મસ્તી કરી અને આપણે આપણો આનંદ માણી. એવો કોઈ આપણો હેતુ હતો નહીં. તમે પતિ પત્ની તરીકેના સંબંધ બાંધ્યા તો એ શું તમે એવું માનો છો કે એને આપણે ખાલી યુઝ કર્યો એમ મતલબ મોજ આનંદ મંગલ? ના, એવું કોઈ આપણો હેતુ હતો નહીં. તો પછી હેતુ હતો નહીં તો તમે એની હારે શરીર સંબંધ બાંધ્યા મોજ કરી મનોરંજન કર્યું તો તમે તો તમારો શરીર સુખ માણવા પૂરતું જ આ કાર્યક્રમ હતું ને એમ? ના, એવું કોઈ હતું નહીં. તો પછી લગ્ન બીજે કર્યા અને પ્રેમ ન કરતા હતા શું હતું એમ? ના, એવું તો હતું. મારા મેરેજ ફિક્સ થયા એ પહેલા જ મેં એની સાથે
એને પતિ પછી મેં કોઈ જાતનું એની સાથે નથી રિલેશન રાખેલા. મતલબ હું કહું છું મેરેજ કર્યા પહેલા પણ અત્યારે તો આ છોકરીની તો જિંદગી બગડી ગઈ. એને તો બધે તમે જે કઈ આ બધું હતું તમે સ્કૂલ ની અંદર એકબીજા જતા હતા ને તમે આ જે પ્રિન્સિપાલ છે કુશલભાઈ ભાકર એને ત્યાં તમે બે એવા જતા હતા, નકર તમે તો કઈ હતા નહીં ને અંદર. અરે એ તો મારા પર્સનલ રિલેશન છે, પણ એની તો ક્યાં કોઈ ચર્ચા કરવાની છે, એ કઈ વચારે છે નહીં. તમે અહીંયા સ્કૂલ ની અંદર આ છોકરી તો ટીચર હતી, તમારા અંગત રિલેશન હતા, પણ મતલબ તમને આવું બધું કરવા માટે થઈને તો એને ખબર હતી ને પ્રિન્સિપાલ ને મારા આ જે ભાઈ છે જેવિનભાઈ એના આની હારે પ્રેમ છે એને ખબર હતી. હા તો પછી સાંભળો બરોબર, એને ઈ કોઈ વચારે નહોતા એમાં, બરોબર અત્યારે હતા કે નહોતા, પણ તમને એની અંદર વચમાં રહીને આવું પ્રેમ કરાવ્યો ને એવું બધું કર્યું એ તો ફાઇનલ. ના એને કોઈ જાતનું એવું નથી કરાયું. તો તમે ખાનગીમાં મળતા હતા, સ્કૂલ ની અંદર ખાનગીમાં જતા હતા? ના, ખાનગીમાં કોઈ મળતા નહોતા. તો તમને અંદર જવાની મંજૂરી કેવી રીતે કોઈ પણ આવે? સ્કૂલ ની અંદર આવું થતું હોય છે. અમારા રામોદ ની અંદર સરદાર સ્કૂલ છે, એમાં લગભગ શિક્ષિકાઓ હતી ને બધે પ્રેમ પ્રકરણ કરીને બધે લવ મેરેજ જ કર્યા. તમે શું છો? તમે? હું છું ઈ તમને કઉ છું એમ. એટલે એના માટે હું તમને કઉ છું આ જે કઈ કાર્યવાહી છે એના માટે થઈને આ જે છોકરીએ બધે તમારા પુરાવા ને એવું બધું આપ્યું છે, તો એના માટે થઈને વ્યાજબી વાત નથી, એમ આવું ન કરવું જોઈએ. અને તમે આખી જિંદગી સ્ત્રીઓ ફેરવા કરશો તેનો મતલબ એવો નથી, તો નવું નવું ફૂલ તોડ્યા કરશો, પણ બીજાની માણસોની જિંદગીની માં અણાઈ જાય ને ભાઈ. ના એવું કોઈ જાતનું કરેલ જ નથી. અરે યાર, એવું આપણે એવું હેતુથી નથી કરેલ. તમે આજે પતિ પત્ની તરીકે બે રખડતા હતા કે નહોતા રખડતા? ના એવું કઈ એના માટે મેરેજ નહોતા અમારા થઈ ગયેલા. એને તમે તો એને કીધું તું ને હું તારી યાર લગ્ન કરીશ. ના, એને ના પાડેલી હતી કે મારે કરવા જ નથી. ના, એ ખોટી મેટર છે. એને તમને રેકોર્ડિંગ મોકલું? તમને એનું રેકોર્ડિંગ મોકલું? તમારા પુરાવા મોકલું? તમારા ફોટા મોકલું? હા મોકલો. હા એમ તમે એમ જે કઈ છે મોકલો. એટલે તમે જેટલી નાખી દીધા છે એ વાત નથી. એમ ઓલું તમે હું આમ કહું તો આમ જો મેં ફોન કર્યો હોય તમારી પાસે એવિડન્સ પુરાવા ન હોય તો ફોન જ ન કરવો, તમને ખબર છે? હા, પણ તમે શું એડવોકેટ છો? શું છો? ઈ હમણાં અહીંયા હું તમારી વાતો કરું છું, હમણાં તમને પૂરું સરનામું જ આપીશ. એટલે બને ત્યાં સુધી આવો કાર્યક્રમ ન કરવો જોઈએ. હા, પણ હું તમને શું કહું છું કે એ કોઈ જાણી જોઈને કરેલી નથી. જાણી જોઈને કર્યું નથી તો ભૂલથી થઈ ગયું છે? ભૂલથી નહીં, એ તો બેયની મંજૂરી હતી. મંજૂરી હતી. હું એમ કઉ છું કે આપણે એક ની હારી મંજૂરી હતી તો પછી બીજી હારી પરિણામ હું કામ? અરે એવું ક્યાં કઈ એવું લખેલું છે કે તમે જે સાથે રિલેશન હોય તેની સાથે લગ્ન ફરજિયાત કરવા પડે? એની સાથે નો અનુકૂળ આવ્યું, એને મેરેજ નહોતા કરવા, તો મારે એને કઈ રીતે ફોર્સ કરવું? એને મેરેજ ન કરવા હોય તો ઈ છોકરી ફોન જ ન કરે ને. તમારી હારે જે તમે વાત કરો છો એ રેકોર્ડિંગ છે. હા, તો ફોન કરે એનો મતલબ એ નથી કે એને મેરેજ જ કરવા. તમે જે એની હારે વાત કરો છો ને એ રેકોર્ડિંગ છે. તમે એમાં કયો છો આપણે બે જિંદગી જીવશું, આપણે સારી રીતે જીવશું, આવા બધા લાલચ લોપેજ તો આપો છો, અને પછી પાસે કયો છે કે એવું થોડું છે, એવું ક્યાં કાયદા? તો એવી કાયદામાં જોગવાઈ છે કે આનો યુઝ કરી અને કદાચ મોજ કરીને પછી મૂકી દેવાની, એવી જોગવાઈ છે? ના, એવું મેં ક્યારેય નથી કીધું કે મારે મેં એવી રીતે. તમે એની હારે પતિ પત્નીના સંબંધ બાંધેલા છે, તમે પતિ પત્નીના સંબંધ બાંધ્યા છે, તો તમારે ખાલી ફ્રેન્ડ તરીકે તેમને વાત કરે, હેલો હાય મજામાં શું, ચા પાણી પીશું, એ નહીં ફ્રેન્ડ કહેવાય. પણ પતિ પત્નીના સંબંધ બાંધ્યા ઈ ફ્રેન્ડ અંગત ફ્રેન્ડ થઈ ગઈ. ના, એ લિવ ઇન રિલેશનશિપ છે. પતિ પત્ની કેને કહેવાય કે મેરેજ થઈ ગયા હોય ને? અરે મેરેજ નો થઈ ગયા હોય ને તમે એની હારે શરીર સંબંધ બાંધો એટલે પતિ પત્નીના સંબંધ બાંધ્યા ગણાય. એટલે હું મતલબ એનો એવો થઈ ગયો કે ગાડીની ચક્કર મારવા ગયા હતા. અરે એવું મેં તમને ક્યાં કીધું? તમે કહો છો કે પતિ પત્નીના સંબંધ, પતિ પત્ની શરીર સંબંધ બાંધો એ પતિ પત્નીના સંબંધ કહેવાય. શરીર સંબંધ બાંધો તો પતિ પત્નીના સંબંધ કહેવાય. એક મિનિટ, પણ તમે એના શું રિલેટિવ થાવ છો? શું છો? હું કાર્યકર છું, સારો માણસ છું. હા, તમે એ સારી બાબત છે, તમે કાર્યકર છો,
તો આપણે રૂબરૂ મળીએ. હું તમે કયો ને હું આવી જાઉં તમારી ઓફિસે. મારે ક્યાં આવવા જેવું નથી, પણ મુદ્દો આવો છે કે જે કાંઈ છે એવું નહીં માનવાનું કે આ છોકરીઓ કોઈ બધી આવી રીતે આપણે જેટલું ઢાકેલું રાખ્યું હોય કોઈને ખબર નહીં પડે, ના કાંઈ નહીં થાય, પણ એ આ જગત જ જાણે. અને આમાં ફરિયાદ ફતવા થાય તો દુનિયામાં તમારો ડંકો વાગે, ફલાણા ભાઈના છોકરા આવું કર્યું, કેમ કે એ નાની મેટર નથી. આજે કોઈ યારે હું કહું છું તમે રાખો બધાની ના, તમે તમારી રીતે 100% સાચા છો. તમે તમારું સારું કાર્ય કરો છો, પણ ઈ વસ્તુ તમે એક સાઈડ થી જોવો તો તમને નો દેખાય ને, એમ વાત છે. તમે બે સાઈડ થી હું એમ કહું છું મારી પરિસ્થિતિ જાણો તો તમને ખ્યાલ આવે. હું તમને ના નથી પાડતો, મળો એવી રીતે મારી વાત સાંભળો, હું તમને ના નથી પાડતો, પૂરી વાસ્તવિકતા જણાવી આપું એમ. આ અત્યારે વાત તમે એને જે ફોન કર્યો ને, હું તમને ઓળખતો નથી ને એને ઓળખતો નથી, અમે કોઈને ઓળખતા ન હોય, પણ કોઈ પણ સ્ત્રીનું શોષણ કરતા પહેલા તો શેનું શોષણ? કોઈ બ્લેકમેલ કર્યા કે એવું કોઈ તો શોષણ કહેવાય ને. તમે સમજતા નથી. જો ઈ છોકરી પ્રેમ કરવા ના પાડતી હોત તો ઈ ફોન જ ન કર્યો હોત, તો એને આ જાહેર જ ન કર્યું હોત ને. જે છોકરી એવું કરવા માંગતી નથી તો એ જો મનોરંજનની છોકરી હોત તો એ મનોરંજન કરીને તમને મૂકી દેત. તેરીએ ચૂપ ને મેરીએ ચૂપ. અને મેં એની સાથે સાંભળો, છેલ્લે એ ત્યાં સાથે છે તો એને આપણે કોન્ફરન્સમાં લ્યો, એવું હોય તો બરોબર. છેલ્લે એની સાથે શું વાત થઈ જાય તમે જાણી લ્યો પેલા. જો ઉભા રહ્યો એને કોન્ફરન્સ લઈ લઈએ, લાઈનમાં લઈ લઈએ, એમાં ક્યાં કઈ મેટર છે. પણ મુદ્દો એવો છે ભાઈ કે જે મેટર છે ને એની અંદર આવું તમે 100% તમારી રીતે સાચા છો, એમાં તમારો કોઈ હું દોષ નથી ગણતો. તમે સાચા છો તમારી. ઓકે. નકર તમારી પાસે નંબર હોય તમે જ લઈ લો ને. એ તમારી આટલી તમને જાણ છે તો તમારી પાસે એના નંબર એ છે ને, તમે કોન્ફરન્સ હોય જ ને, બધી હોય ને એમ. લઈ આ તો તમે અટણ સુધી બધું આનંદ કરતા હતા તમારો નંબર રાખો છે, પણ તમે અટણ અમે ને ગેલકા કાલો એમ. મારી પાસે તો છે જ ઓલરેડી, પણ તમારી પાસે હોય તો તમે લઈ લ્યો. મેં તો મારી તો એવું કઈ હતું જ નહીં કે અરે આનો યુઝ કરીને મૂકી દેવું છે એવું. મારે તો મેં નંબર રાખેલા છે કે જેથી મેં છેલ્લે મળ્યા ત્યારે એ કીધું જેથી જરૂર પડે કે જેથી તું તકલીફમાં હોય ત્યારે મને કહેજે, હું મારાથી થતી હેલ્પ તને કરીશ જ. જે ગ્રાહકને તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ પર વ્યસ્ત. ફોન એનો ચાલુ આવે છે. એટલે જે આખી મેટર છે ને ભાઈ એવી છે. એટલે આવું મારા માનવા પ્રમાણે તમે કોલ કરી રહ્યા છો. તમે તમારી રીતે સાચા છો. નિકિતાબેન, હા ભાઈ લાઈનમાં છે, ઈ કે એવું કઈ છે જ નહીં. ચાલો બોલો તમે. ના એવું કઈ. હા બોલો. હા બોલો સાહેબ. હાલો. હા બોલો. એ આપણે છેલ્લે મળ્યા ત્યારે શું કીધું? મેં તને કીધું હતું ને કે તને જે તકલીફ પડે કે ગમે ત્યારે પડે તો તું મને કહેજે, હું તને પૂરી હેલ્પ કરીશ. મેં તને સંબંધ તોડી નાખ્યો સાવ. તે તોડી નાખ્યો હોય તો લવ હોય ને, મેં તો કઈ નહોતું કર્યું. કોલ મેસેજ ક્યાં આવ્યો કોઈ દી? પણ મેં તને કીધું હતું ને કે તું જ્યારે કરીશ ત્યારે હું વાત કરીશ, કે કોઈ જાતનું તને તકલીફ હોય ત્યારે તારે કેવું, કે તને કોઈ જાતની હેલ્પની જરૂર હોય ત્યારે કેવું. મને મેઇન તકલીફ આ જ હતી કે મને મારી ખોટું કર્યું, ની જ મેઇન તકલીફ. મારી કોને કહેવા જાવ? ખોટું મેં કોઈ જાતનું નથી કર્યું. તે મને શું કીધું તું અને તે કર્યું શું એ વિચાર કર તું. તારે મેરેજ હોય કે મારાથી કેટલું છુપાયું હતું ઈ કે હવે ઈ એમ કે છે કે મને લગ્ન કરવાની ના પડી હતી નિકિતાએ, એટલે મેં બીજા લગ્ન કર્યા એમ કે. એને પૂછી લો, એને મને કોઈ પૂછ્યું જ નથી. પૂછ્યું નથી. આ બધું છુપાયું મારાથી. અને આપણે છેલ્લે શું વાત થઈ હતી છેલ્લે મળ્યા ત્યારે? કઈ વાત નથી મારે. અચ્છા, આપણે મળ્યા જ નથી ને છેલ્લે? ના નથી મળ્યા. હે? આપણે છેલ્લે ક્યાંય મુલાકાત જ નથી થઈ ને, કે આપણે કોઈ જાતે કોઈ સાથે આપણી હોય ને એવી રીતે? ના નથી થઈ. ના નથી. જો મારા મગજમાંથી હું તને કહું ને, મારા મગજમાંથી હજી કઈ નીકળ્યું જ નથી. આટલું ખોટું મારી અરે કરવા વાળું પેલો તું જ છો, બરાબર? એટલે હું મારી ફ્રેન્ડ થાય કે ગમે તે થાય, ગમે તે રીતે હું કરીશ જ. હા તો તું કરતા રીતે તું તો, હું તો કઈ ખોટો શું નહીં તો મને બીક હોય. મેં ખોટું નથી કર્યું. મેં તને હું પહેલેથી કહેતો હોઉં છું, મેં ખોટું નથી કર્યું. કે તારી એ મારે કોઈ ખરાબ નહોતું કરવું. મેં અત્યારે 575 જણા પાસે મારી હમણાં તો વચ્ચે મારી તબિયત બહુ બગડી ગઈ હતી ને, કે આ ટેન્શનમાં વહી ગઈ એટલે હું ઊભી નહોતી થઈ, એટલું બધું હતું મને. મેં તને કીધું ને કે તું જઈએ એવું તને લાગે તો મને ફોન કરજે, હું તને હેલ્પ કરીશ. હવે હું હેલ્પ? શેની હેલ્પ? અરે તું મને કહેતો દવાખાને હું ભેગો લઈ જઈશ.
મેં તો બધું જાણતી હતી છતાં કહેવાય ને કે મેરેજ નું બધું મને ખબર હતી છતાં હું વ્યવસ્થિત વાત કરતી તો મારા મોઢે ખોટું નકરું ખોટું જ મારું નામ ખોટું ન હોય એક જાતનું કોઈ જાતની જવાબદારી સાંભળ પેલા તું સાંભળ બંધ થઈ જા વચ્ચે મમ્મી બીમાર હે મંદિરે જાવું સેવા આપવા સેવામાં અહીંયા એમ કે મોબાઈલ નો લઈ જા તું મને હું કઈ ગાંડી સમજેશ અને તું કઈ સાચું તો એક્સેપ્ટ કરે એમ નહોતી. વ્યવસ્થિત માણસ સામે મળીને કે વાત કરે બધું એવું હોય કોઈક વાંચે ખોટું કરાય નહીં કોઈની હારે સાંભળ તને તો તું ઓળખો છો તને ખબર હે કે તું ઈ વસ્તુ એક્સેપ્ટ કરીએ કેમ તો બસ તને ખબર છે ગુસ્સામાં આવીને શું કરી તને ખબર જ છે સારી રીતે. હા તો તને ખબર હે કે હું ગુસ્સામાં હું કરું હા બસ મને આ વાતનો ગુસ્સો છે જ કે મારી હારે શું કામ ખોટું થયું. મેં ખોટું નથી કર્યું. ખોટું છે બસ ખોટું છે એટલે 100 વખત ખોટું છે. હા પણ તો તમારે જો ખોટાની રીતે જોવું હોય તો એ તમને ખોટું જ દેખાવાનું બાકી મેં ખોટું કર્યું જ નથી. તું હવે હે ને સામે નથી ને તો બે ઝાપટ નાખું ખોટું નથી આટલું બધું છુપાવીને બધું કરી લીધું પાછો કે ખોટું નથી એમ એટલે પણ તું સાચું સ્વીકારવા તૈયાર નહોતી તો મારે તને સાચું કેવું કઈ રીતે તું કોઈ સાંભળવા તૈયાર નહોતી. અમે નિકિતાબેન ઈ એવું કહે છે કે અમે કોઈ એવી રીતે પ્રેમ લીલા કરી જ નથી આવું મને કહે છે ફોન માં મને આવું કીધું. હું તમને પ્રૂફ બતાવીશ બધું જ. એટલે શું મેં તમે કીધું સાહેબ મેં તમને કીધું ભાઈ તમે પતિ પત્ની તરીકેના સંબંધ બાંધ્યા તમે કીધું ના એવું કાંઈ અમે કર્યું જ નથી. મેં તમને શું કીધું કે અમે હા લિવિંગ રિલેશનશિપમાં રહેલા છીએ. પણ રિલેશનશિપ એટલે રિલેશનશિપ તો ન કહેવાય ખાલી રિલેશનશિપ એને કહેવાય કે ભાઈ હાય બાય હેલો એટલે એને ફ્રેન્ડ કહેવાય. હા બાકી આવું કરીને કોક એમ કે તમે એવું માનો કે પતિ પત્નીના સંબંધ બાંધો તમે મોજ મસ્તા કરો રંગરેલિયા મનાવો ને પછી આપણે એમ કહીએ કે ભાઈ હું તો જાણતો નથી. ના સાંભળો વડીલ તમને રૂબરૂ મળી જાવ તમને વાસ્તવિકતાથી રૂબરૂ કરાવી દઉં. અમારે તો શું છે ભાઈ જો અમે એક સમાજ કાર્યકર છીએ અને સમાજ સેવક છીએ એટલે ત્યાં ના પાડું છું હું તમને કે તમે અમારી પાસે જે મેટર આવી એટલે મેં તમને તરત જ રિંગ કર્યો તમે કીધું કે એવું કઈ છે નહીં એટલે તમે કીધું તો તમે નંબર લઈ લ્યો હવે તમે આક્ષેપ વાળા છો તો તમે ફોન કરો એમ એટલે મને ફોન કરાવ્યો પણ નંબર બરાબર આજ નિકિતા બોલે છે ને અવાજ નિકિતાનો જ છે ને એની આ ભાઈ ને કઉ છું ભાઈ જે ખોટો હોય તો હું એની હારે વાત ન કરું. તમે શું કીધું મેં તમને કીધું તમે લાઈનમાં લઈ લ્યો તો તમે મને કીધું નહીં તમે લાઈનમાં લ્યો. હું તો લાઈનમાં લઈ લઉં પણ એમ કઉ છું કે તમે લ્યો તો વધારે યોગ્ય લાગે કે એને તમારી હેલ્પમાં આવી ગઈ તો તમે એને લાઈનમાં લ્યો એમ. અમારે તો મને લાઈનમાં લેવામાં એને કોઈ તકલીફ નથી મારી પાસે એના નંબર છે. હા જી સર તમે વાત સાંભળો છો એને આટલું બધું લક્ષ હતી મારી યાર ખોટું બધું કર્યું એમ ઉપરાંત મેં પાછું એને ફોન કર્યો કે તમે આટલું શું કામ કર્યું એની બાયડી પાછી મને હોશિયારી મારે કે અમારી પાસે વકીલ બધું છે અમે બધે પહોંચી વસ્તુ બધું પહોંચી હોય મેં તું ખોટું કર્યું ને ક્યાંય ન પહોંચી શકે હાથી હું ગમે ત્યાં પહોંચી શકે સાચી એવી મને ધમકી આપે. ઈ તો પછી હવે હું આ લોકોએ પછી એવું ગોઠવું હોય ભાઈ મારે આવું હતું ઈ ના પછી શું કરે ખબર છે ઓલી બાઈ પાસે હાથું થવા માટે આ એમ કે મને દબે છે ને મારું બ્લેકમેલ કરે છે ને મને ફલાણી છોકરી દબે છે પણ આપણે કોઈક છોકરી પાસે આવું કામ કર્યું હોય તો છોકરી દબે. કોઈ દબાવતું ને એવા કોઈ આક્ષેપ નથી કરેલા. તમારી ઘરવાળી પાસે તમે એમ કેવડાવો કે ભાઈ તું આમ છો ને તેમ છો તો તમારે આવું કામ કર્યું મારે જો કોઈ છોકરી તમને એમ કહી દે કે તું આ એને તમને જે કીધું હવે તમે દબાણમાં ન હો તો તમે તરત જ એવી રીતે કોઈની હારે આવા નંબરમાં આવા રિલેશનશિપમાં બાંધેલી ન હોય તો તમને કોઈ પૂછી શકે ખરા? તમે તમારી રીતે 100% સાચો હું તમને એ જ કહું છું કે આપણે આ નિકિતાને બોલાવ્યો હું તમને રૂબરૂ મળી જાઉં. મારે કોઈ ભાઈ અમારી પાસે ટાઈમ જ નથી. અમારે રૂબરૂ ફોન જ બધું કરી લઉં દાદા જોઈને આટલું ખોટું થઈ ગયું ભાઈ કેમ કે મારી પાસે એવો ટાઈમ નથી. આ તો મુદ્દો એવો છે કે મારામાં ફોન કર્યો એટલે અમારું વાત કેવી હોય કે ઓલું એક તરફી નિકિતાબેન બોલે ઈ વાત અમે માન્ય ન દઈ કેમ કે ઈ એક તરફી નિર્ણય થયો પણ તમને પૂછવું ઈ પણ અમારી પ્રથમ ફરજ છે અને તમારી માથે નિકિતાએ ખોટું કર્યું હોય તમે બોલો ને તમને કોણ ના પડે છે? એક વાત કે ખોટી કર્યું હોય તો બોલે ને કઈ કે ભાઈ તમારી માથે ફ્રોડ કર્યું તમારી માથે એવું કઈ આ છોકરીએ કર્યું હોય તો ફોન ચાલુ છે બોલો. બોલો ને બોલો હવે સાંભળો હવે તમારો જે નિર્ણય એ યોગ્ય રહેશે. અરે અમારે તો કઈ નિર્ણય નથી ભાઈ આ તો મારે તો શું છે કે એને મને કીધું એટલે મેં તમને રિંગ કરી અને અમારી ફરજ બને છે એ છોકરીએ કીધું એ વાતનું અમારે રિલેશન હતા એ વાત હું એક્સેપ્ટ કરું છું હું કેમ ના પાડું છું. તો મારું એમ કહેવાનું હતું જે તે સમયે આપણી પાસે કોઈ સ્ત્રી ન હોય એટલે આપણે કોઈ પણ નો યુઝ કરી પછી ઘરવાળી આપણે યુઝનો હેતુથી કોઈ જાતનું આપણે રિલેશન બાંધેલા જ નથી. ઘર રિલેશન બાંધેલા નથી એવું કે છો? મેં કીધું રિલેશન બાંધેલા નથી મેં એવું નથી કીધું.
ખોટો છે સાવ. તમે એની ઉપર વિશ્વાસ કરો, તમને હું પ્રૂફ મોકલીશ, મારી પાસે બધા ડોક્યુમેન્ટ છે. ઓકે પણ હું એકવાર એવું નથી તો હું એક્સેપ્ટ જ કરું છું કે રિલેશન હા છે હતા એ હતા. તો બોલ ને કા દિવસ હે તને એમાં તું અત્યારે લગીન બંધ થાઉં બંધ નતું, બધું વિચારતી હતી કયા પ્લાન થી હાલું એમ તારી યાર, કારણ કે મને સાવ હોસ્પિટલ થતી મજા નહોતી ને એટલે હા પણ ત્યારે સારું થયું છે. ભલે તને મારી ઉપર જે ખાર હોય તું તારા પ્લાનિંગ સાથે હતી, એમાં હું તને ના નથી પાડતો પણ અને નહીં તને કોઈ પૂછ્યું કે લાવ આને કોલ કે મેસેજ કરું સામેથી વાત કરું કઈ હાલ તો તે ખોટું કર્યો. તે કર્યો. કોલ નથી. તે કર્યો મેં તને કેટલા કરેલા જોઈ લેજે તું. કેદી કરેલા તારે તે દી છેલ્લે આપણે મળ્યા દી પછીથી કરેલો એક વાર ફોન. ઈ પછી તે કર્યો તું જાતો હતો ને ત્યાં મને મગજ શું કામ ખબર તું ત્યાંથી નીકળી ગયો ને મેં પાછળથી બોલાવ્યો તો તેમાં છાપ નથી ગાડી બેહીને ગયો કે પાછો કઈ મને તો જે દિવસે છેલ્લી વાત થઈ ને તે દિવસે આ છે ને જયવીનભાઈ આ માતાજી કહેવાય. આ માતાજી રૂઠે ને તો મઢમાંથી બારા કાઢે, એટલે તમે મઢમાંથી બારા નીકળી ગયા. સમજ્યા? માતાજી એટલે વિતરી ગયા. હવે માને નિવેદ ચડાવવાનું તોય ભેગું ન થાય. આટલું કોઈ નહીં તમને હું સર બધી વાત કરું કે મેં કેમ રાખ્યું છે બધું કેટલું સારું મારા મા બાપ નું ગમે તેમ બોલી શકો તોય મેં ઇગ્નોર કર્યું કે ના આપણો છે આપણું એટલું રાખીને પૂછી લઉં મારા મમ્મી નું બોલી હાલો હા બોલો ભલે કાંઈ વાંધો નહીં. હવે આપણે તમે છે ને મને ઓલું કરજો એટલે જોઈ લેશું. હવે ઓકે હા હાલો જયવીનભાઈ. હાલો હા હા બોલો વડીલ. હા હવે કાંઈ વાંધો નહીં. તમે તમારી રીતે એડજસ્ટ થોડું કરી લ્યો. તમારી રીતે એડજસ્ટ પણ આવું નહીં કરવાનું બને ત્યાં સુધી કોઈ પણ સ્ત્રીનું ના ના શોષણ થાય. એવો તમને હું હજી હું તમને કહું છું કે એવો હેતુથી આપણે કોઈ જાતનું નથી રિલેશન બાંધેલા. તમે હજી પાછું જો તમે એકવાર ફોન કાપી રૂબરૂ નાખ્યા મળો પછી પાછું બીજી તમને જગ્યાએ વાતો કરવા. વ્યક્તિની ખબર પડે કે આ વ્યક્તિ આવો હોય કે ન હોય એમ. તમે સામે મળો ને તો તમને ખ્યાલ આવે. ફોનમાં આપણને કઈ હું રીતે વ્યક્તિને ભૂલી જાઉં. હું કઉ છું તમે હાવ સાચા છો ને તમે ભોળા જ છો, પણ જે પુરુષનું ભોળપણ છે એ કોઈ પણ સ્ત્રીનો યુઝ કરવા માટે આવું ભોળપણ નહીં રાખવાનું. તમે બહુ ભોળા છો ને એટલે તમે આની હારે મોજ કરી, એટલે એટલા બધા ભોળા ન થઈ જાય તમે બધે મજા કરી આવો, એવું મારું માનવું છે. હા તમારું માનવું 100% સાચું છે. કેમ કે મારું ઓલું એવું હેતુ બાયું હતો અત્યારે છે ને જો દેખાવડી બાઈ હોય, છોકરી દેખાવડી હોય, પછી આપણને એમ થાય કે આની કરતા આ હારી છે તો આપણે અહીંયા મસ્તી કરીને મોજ કરીને વ્યા જઈએ તો એ ખોટી મેટર છે. ઠીક છે, કોઈ બિઝનેસ કરતી હોય ને એની પાસે તમે ધંધો મોજ કરી આવો તો એને જરૂર નથી, એને પૈસાથી ને જરૂર, પણ પ્રેમ કરવા માટે થઈને યુઝ થાય તો એને દુઃખ થાય. તમે તમારી રીતે 100% સાચા છો, પણ હું મારા દિલથી મનમાં ખિલાવટ નહીં કરવાનો. હતું નહીં. દિલ સાથે ખિલાવટ નહીં કરવાનું, કેમ કે દિલ છે ને એ બહુ કાચની પૂતળી જેવું આવે. તૂટે એટલે દેખાડો કરે. આ એનું દિલ તૂટ્યું એટલે દેખાડો કર્યો. હા હા એ વાત સાચી છે તમારી. ઓકે ભલે કાંઈ વાંધો નહીં ચાલો. સારું સારું.